મિત્રો, જો વાળમાં ખોડો હોય તો તેને સાફ કરવામાં ઘણો સમય લાગી શકે છે. ક્યારેક તે વર્ષો સુધી વાળમાં રહે છે, જેનાથી છિદ્રો બંધ થઈ જાય છે અને વાળ નબળા પડી જાય છે. તો આજના વિડીયોમાં આપણે ખોડો દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે વાત કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. બજારમાં ખોડો દૂર કરવા માટેના ઘણા ઉત્પાદનો મળી રહે છે, પરંતુ તેનો ઉપયોગ કર્યા પછી પણ રાહત આપતા નથી. અને જ્યારે ખોડો મટાડવા માટે આપણે દવાઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેની કેટલીક આડઅસરોનો પણ ભોગ બનવું પડે છે. તેથી આજના વિડીયોમાં આપણે કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો વિશે વાત કરીશું, જે વાળમાંથી હટેલા ખોડાને દૂર કરવામાં તમે અપનાવી શકો છો. તો ચાલો જાણીએ ખોડાને સાફ કરવા માટે કયા છે આ અસરકારક ઘરેલું ઉપાયો. વાળની આ સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીનો રસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમે હટેલા ખોડાથી કંટાળી ગયા હોવ તો નિરાશ થવાને બદલે તમારા રસોડામાં જાઓ અને મિક્સરમાં ડુંગળી પીસી દો. તેને ગરણીમાંથી સારી રીતે ગાળી લો અને એક બાઉલમાં મૂકો. હવે જે રસ નીકળે તેને તમારા ધોયેલા અને સૂકવેલા વાળના મૂળમાં કોટન વડે લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. આનાથી તમારા વાળ સ્વસ્થ અને મજબૂત બનશે. 20 મિનિટ પછી આ ડુંગળીનો રસ ધોઈ લેવાનો છે અને અઠવાડિયામાં 2 વાર આ ઉપાય કરવાનો છે. એક જ અઠવાડિયામાં તમારો ખોડો દૂર થઈ જશે અને વાળ ખરવાનું પણ બંધ થઈ જશે. ખોડો દૂર કરવા અને વાળની ચમક વધારવા માટે તમે ચોખાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. 1 કપ ચોખાને 4 કપ પાણીમાં ઉકાળો. 10 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને ગાળી લો. ઠંડુ થયા પછી તેને તમારા વાળના મૂળમાં લગાવો. તેને અડધો કલાક માટે રહેવા દો અને પછી પાણીથી સારી રીતે ધોઈ લો. આ ઘરેલું ઉપાય તમે શેમ્પૂ કર્યા પછી પણ વાપરી શકો છો અને આને અઠવાડિયામાં તમારે ઓછામાં ઓછા 3 વખત લગાવવાનું છે. તમે 2 વાર જ લગાવશો અને તમને ફરક દેખાવા લાગશે. આ સિવાય ખોડું દૂર કરવા માટે આમળા, અરીઠા અને શિકાકાઈ ત્રણેય સરખા પ્રમાણમાં લઈ લો અને તેમાં 3 ગણું પાણી નાખીને ધીમા તાપે ઉકાળવું. પાણી ઉકળીને અડધું રહે પછી ગાળીને શેમ્પૂ તરીકે તેનો ઉપયોગ કરવો. દિવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઈને તેને ભેગું કરીને થોડું ગરમ કરો. તે સહેજ હુંફાળું થાય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો અને આ મસાજ વાળમાં રાત્રે કરવો. રાત્રે વાળમાં તેલનો મસાજ કર્યા પછી સવારે 1 ચમચી આમળા પાવડરને ગુલાબ જળમાં મિક્સ કરીને તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક માટે રહેવા દેવું અને ત્યારબાદ પાણીથી ધોઈ લેવું. આ સિવાય ખોડો દૂર કરવા માટે ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળનો ઉપયોગ કરવો. મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે. તેથી રાત્રે મેથી પલાળીને સવારે તેની પેસ્ટ બનાવીને વાળના મૂળમાં લગાવો. અડધા કલાક પછી વાળ ધોઈ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ પણ થશે. 3-4 લીંબુની છાલ ઉતારીને તેને 4-5 કપ પાણીમાં 15 થી 20 મિનિટ માટે ઉકાળો. જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે આ મિશ્રણ વડે અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 વાર વાળ ધોવા. વિનેગર એટલે કે સરકો તેમજ પાણીનું સરખા પ્રમાણમાં એક મિશ્રણ બનાવો અને આ મિશ્રણને માથામાં લગાવીને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે વાળને બેબી શેમ્પૂથી ધોઈ લેવા. ખોડાથી છુટકારો મેળવવા માટે વાળમાં દહીં લગાવીને ઓછામાં ઓછું 1 કલાક માટે રહેવા દો. ત્યારબાદ સૌમ્ય શેમ્પૂથી તેને સારી રીતે ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર કરવો. 2 ઈંડાઓને ફેંટીને લેપ બનાવીને માથા પર લગાવો અને 1 કલાક બાદ સાદા પાણીથી સારી રીતે ધોઈ લો. આ ઉપાયથી આપના વાળમાંથી ડેન્ડ્રફ પણ જતો રહેશે અને વાળ ઉતરવા પણ ઓછા થઈ જશે. બદામ, નાળિયેર કે ઓલિવ ઓઇલ હળવું ગરમ કરીને તેનાથી માથાની માલિશ કરવાથી પણ ડેન્ડ્રફ ઓછો થઈ જાય છે. માલિશ કર્યા પછી આખી રાત માટે તેલને માથામાં રહેવા દેવું. સ્નાન કરતા પહેલા 20 મિનિટ પહેલા એલોવેરા જેલ વાળમાં લગાવી રાખવું. 20 મિનિટ બાદ વાળને શેમ્પૂથી ધોઈ લો. 1 ચમચી લીંબુના રસની સાથે 5 ચમચી નાળિયેરનું તેલ લઈને તેને માથા પર લગાવો. આ મિશ્રણ લગાવવાના 20 થી 30 મિનિટ બાદ સારી રીતે શેમ્પૂથી વાળ ધોઈ લો. લીમડાના થોડા પાન લઈને તેને પીસી લો અને આ લેપ તમારા વાળમાં લગાવો. આ લેપ 1 કલાક સુધી રહેવા દો અને ત્યારબાદ ગરમ કે ઠંડા પાણીથી માથું ધોઈ લો. તુલસી અને આમળાના પાવડરને પાણી સાથે મેળવીને લેપ બનાવો અને આ લેપની માલિશ માથા પર કરો. લગભગ અડધા કલાક માટે લેપ રહેવા દો. ત્યારબાદ પાણી અને શેમ્પૂની મદદથી વાળને સારી રીતે ધોઈ લો. 2 ચમચી લસણના પાવડર સાથે 1 ચમચી લીંબુનો રસ મેળવીને લેપ તૈયાર કરો અને આ લેપ વાળમાં લગાવી 30 થી 40 મિનિટ માટે રહેવા દો.
ત્યારબાદ શેમ્પુ કે સાદા પાણીથી સારી રીતે ધોઈ લો. થોડુંક આદુ અને બીટ લઈને તેને પીસી લો અને લેપ તૈયાર કરો. હવે આ લેપથી માથા પર માલિશ કરો અને આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયામાં 4 થી 5 વાર કરવો. દહીં સાથે બેસન મેળવીને તેનો લેપ બનાવીને વાળમાં લગાવવાથી પણ ખોડો દૂર થઈ જાય છે. આ લેપને 20 થી 30 મિનિટ માટે વાળમાં રહેવા દઈને ઠંડા પાણીથી ધોઈ લેવું. શેમ્પુ કરતા પહેલા 1 ચપટી બેકિંગ સોડા વાળમાં નાખીને માલિશ કરો અને 15 થી 20 મિનિટ બાદ તેને ધોઈ લો. ખોડાની સમસ્યા હોય તેઓએ વધુ માત્રામાં તળેલા, તૈલી, ચીઝ, બટર જેવા પદાર્થો ન ખાવા. કુદરતી વિટામિન્સ, મિનરલ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ યુક્ત ખોરાક ખાવા. વાળમાં થતા ખોડાને દૂર કરવા માટે તમે ટામેટા અને મુલતાની માટીને પીસીને લગાવી શકો છો. આ માટે એક બાઉલમાં 2 ચમચી મુલતાની માટી લો અને પછી 1 ટામેટું લો અને મિક્સરમાં પેસ્ટ બનાવો. આ પેસ્ટ વાળમાં લગાવો અને અડધા કલાક માટે રહેવા દો. ત્યારબાદ હેર વોશ કરી લો. અઠવાડિયામાં 2 થી 3 વાર આ ઉપાય કરો. ટામેટામાં રહેલું વિટામિન સી અને મુલતાની માટીનો ક્લિન્ઝિંગ ગુણ સ્કેલ્પની સફાઈ કરવાનું કામ કરે છે. નાળિયેર તેલ અને કપૂરમાં રહેલા ગુણો વાળમાં ખોડાને દૂર કરવાનું કામ કરે છે. કપૂર અને નાળિયેર તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. આ માટે નાળિયેર તેલને સામાન્ય તાપમાને ગરમ કરો, પછી તેમાં કપૂર પીસીને નાખો. ત્યારબાદ સ્કેલ્પ પર લગાવો અને હાથથી 10 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ 1 કલાક પછી હેર વોશ કરી લો. સંતરાની છાલને પીસી લો. આ પાવડરમાં લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટ વાળમાં લગાવો અને 1 કલાક માટે રહેવા દો. ત્યારબાદ નોર્મલ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ ઉપાય અઠવાડિયામાં 2 થી 3 વાર તમે કરી શકો છો. આ ઉપાયથી ખોડો દૂર થઈ જશે. શિયાળામાં વાળમાં ખોડાની સમસ્યા સતાવતી હોય તો તમારે ખોડાથી છુટકારો મેળવવા માટે શેમ્પૂમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને માથામાં લગાવવું જોઈએ. આ લીંબુવાળા શેમ્પૂ વાળમાં 3-4 મિનિટ માટે લગાવી રાખો. આમ કરવાથી વાળમાં આવતી ખંજવાળ, ખોડો અને ફંગસની સમસ્યાથી છુટકારો મળશે. ખોડાથી છુટકારો મેળવવા માટે માથાની ચામડીને હાઇડ્રેટ રાખવી જોઈએ. આ માટે અઠવાડિયામાં 1 વાર મોઇશ્ચરાઇઝિંગ હેર માસ્ક લગાવવું જોઈએ. તેમજ તમારા વાળને ઠંડા અને સૂકા પવનથી બચાવવા જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.